દાંતા તાલુકાના જશવંતગઢ ભેમાળ ગામમાં વરસાદમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા દાંતા તાલુકાના ભેપકાળ ગામમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। પ્રથમ વરસાદે જ ખેડૂતોને નુકસાન। ગ્રામ પંચાયતના વહીવટના કારણે ખેડૂતોને થયું છે ભારે નુકસાન। સરપંચશ્રીની ગેરહાજરીમાં જ્યારે સફાઈ કામ ચાલુ હતું ત્યારે ખેડૂતોએ સભ્યશ્રીને રજૂઆત કરેલ કે જ્યારે વરસાદ આવશે ત્યારે અમને ભારે નુકસાન થશે, તો પંચાયત ખેડૂતોનું માલેલ નહીં તો ખેડૂત ભારે નુકસાનમાં ખેતરમાં બાજરીનું વાવેતર હતું તો આ ખેડૂતોને નુકસાનનું જવાબદાર કોણ, તો પંચાયત કે પછી કોણ? રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ। શાબાનભાઈ સલીમભાઈ રાજપરા। બરોબર, શું થયું તમારે વરસાદના કારણે? જમીન મારી પોતાની જ છે। હા, હું ઓયનો ખેડૂત જ છું। બરોબર। મારા 4 ખેતરના અંદર 4 હતી, 4 તણાઈ જઈ છે। પંચાયતના બેદરકારીથી અમારો જે કોમનું કોમ સફાઈ કોમ ચાલુ હતું, બરોબર, તે દિવસ પંચાયતના રિક્વેસ્ટથી કીધું હતું કે અમારા તરફથી ધોવાણ થાય એવું કામ મત કરજે। પંચાયત અમારી કોઈ એક વાત પંચાયતમાં કોણ કોણ હતા? પૂરી બોડી હતી? સરપંચ હતા? સરપંચની ગેરહાજરી હતી, પૂરી બોડી નથી। બરોબર, સરપંચની ગેરહાજરી બધું કામ થયું? સભ્યો હતા। એક તમે કીધું હશે ને કે ભાઈ અમારી જમીન, તમે ખેડૂત છો? હા, ખેડૂત તો તમારી જમીન ધોવાય તમે સરપંચને કીધું હશે ને? સરપંચ હાજર નથી। બરોબર, સરપંચની ગેરહાજરીમાં કામ થયેલું છે। આશમભાઈ કરીને સભ્ય હતા, એમને મેં રિક્વેસ્ટ કરીને કીધું હતું કે અમારા ખેતરનું ધોવાણ થાય છે, પાળો ફાટી જાય છે। આશમભાઈએ અમારા તરફથી માટી લઈને હવામાં સમસાણ બાજુ નાખી દીધી। મેં કીધું મારા પાળા પર માટી નાખો, એટલે કે મારા પાસે ટાઈમ નથી, બિલકુલ 6 વાગી જાય। 6 વાગ્યા પછી એને કોમકાજ બીજી જગ્યાએ લીધું, પણ ઓનું કોમકાજ કર્યું ના એને। બરોબર, તમારે શાનું વાવેતર હતું? મારે બાજરીનું વાવેતર, 4 ખેતરના અંદર બાજરીનું વાવેતર હતું। ફુવારા હતા, એક ફુવારો પાઇપ રહી નથી, અને બાજરીની 1200-1500 પૂળા હતા, એ પોણી હારી તણાઈ જાય। નુકસાન અમારા ખેતરનું થયું છે। અને આ વાવેતરમાં 5 વર્ષ સુધી વાવેતર થાય એવું છે નહીં। આ બધી વેકરી આવી જઈ છે। આ પાળો 50 વર્ષ 25-35 વર્ષથી પાળો બાંધેલો હતો। બહુ જૂનો પાળો છે, બહુ જૂનો। 3 વખત હિતાજીથી કોમ લીધું છે। એક વખત અલજીભાઈ સરપંચને કોમકાજ કર્યું, પાળો નથી ફાટ્યો। અમૃત સરપંચને 2 વખત પાળો સફાઈ કરી, પાળો નથી ફાટ્યો। આશમભાઈએ કોમ લીધું અને અમારી કોઈ એક વાત સોંપડી નહીં, અને આ પાળો એના પંચાયતના બેદરકારીથી ફાટ્યો। તમારો વિરોધ તો નથી ને એમના સાથે? ના, અમારો કોઈ વિરોધ નથી। કોઈ વિરોધ નહીં અમારો। અને અમારે આ જમીન 5 વર્ષ સુધી અનાઅંદર કોઈ પાક ઉગાય તેમ નથી।